જીએસટી નોટિસ મળવાથી પરેશાન નાના વિક્રેતાઓના વ્યાજ અને દંડ માફ થઈ શકે છે। સૂત્રોના જણાવ્યા અનુસાર કેન્દ્ર અને રાજ્ય સરકાર પરસ્પર સહમતિથી નાના વેપારીઓને રાહત આપવાનું વિચારી રહ્યા છે। જોકે આ માટે આગામી જીએસટી કાઉન્સિલની બેઠકની રાહ જોવી પડશે। આ એક્સક્લુઝિવ સમાચારની વિગતો લઈએ સહયોગી આરતી મહેતા પાસેથી। આરતી, નાના વેપારીઓને રાહત આપવા માટે સરકાર શું વિચારી રહી છે? जो जे नाना वेपारीओ छे एनी माटे खास करीने जीएसटी માં રાહત આપણને મળતી જોવા મળી શકે છે। નક્કી ટર્નઓવર કરતાં વધુ કારોબારના કારણે જે નોટિસ મળી હતી અહીંયા ત્યાંથી હવે એનાથી થોડીક રાહત અહીંયાથી મળતી જોવા મળી શકે છે। નાના વેપારીઓ પાસેથી વ્યાજ અને દંડ ન વસૂલવા માટે પણ વિચારણા જે છે ત્યાંથી થતી દેખાઈ રહી છે। કેન્દ્ર સરકારની વિનંતી હતી અને એ વિનંતી પર હવે રાજ્યો વ્યાજ અને દંડ દૂર કરવા પર સંમત થતા આપણને દેખાઈ રહ્યા છે। સાથે જ જીએસટી રજિસ્ટ્રેશન વગર કારોબાર કરવાને મંજૂરી અહીંયાથી નહીં મળે એ એક નિર્ણય જે છે તે અહીંયાથી આપણને બદલાતો નહીં જોવા મળે। પણ બીજી બાજુ વાત કરી લઈએ તો નક્કી ટર્નઓવર કરતાં વધુ કારોબારના કારણે જે નોટિસ મળી હતી અને ગુજરાતના જીએસટી વિભાગે આ નોટિસ જાહેર કરી હતી જેના પર હવે ખાસ કરીને વિચાર જે છે ત્યાંથી કરવામાં આવી શકે છે અને એને લીધે નાના વેપારીઓને ફાયદો થતો જોવા મળી શકે છે। કર્ણાટક, ઉત્તર પ્રદેશના જીએસટી વિભાગે પણ ખાસ કરીને આ નોટિસ જાહેર કરી હતી। સાથે જ ગુડ્સ માટે જે 40 લાખ અને સર્વિસ માટે 20 લાખ વાર્ષિક ટર્નઓવરની મર્યાદા નક્કી કરવામાં આવી છે। તો એનાથી વધારે ટર્નઓવર હોવા પર કારોબારમાં રજિસ્ટ્રેશન અનિવાર્ય અહીંયાથી કરવામાં આવ્યું છે। તો ખાસ કરીને જલ્દી જ સરકાર આ અંગે કોઈ નોટિફિકેશન આપણને જાહેર કરતું જોવા મળી શકે છે જ્યાં ખાસ કરીને આ નક્કી ટર્નઓવર કરતાં વધુ કારોબારના કારણે જે નોટિસ મળી હતી એમાં નાના કારોબારીઓને જે છે તે અહીંયાથી રાહત મળતી દેખાઈ શકે છે। જે આરતી, સમગ્ર જાણકારી આપવા બદલ આપનો આભાર।